અદાણી સિમેન્ટ હસ્તક આવેલી સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરતા કાયમી કર્મચારીઓએ આજે કંપનીના નીતિગત નિર્ણયો વિરુદ્ધ હડતાલની હાકલ આપી. કંપની દ્વારા કાયમી કર્મચારીઓને હંગામી તરીકે બદલી નાખવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ દર્શાવતા કર્મચારીઓએ રેલી કાઢી અને નારેબાજી કરી. કર્મચારીઓનો આક્ષેપ છે કે અદાણી સિમેન્ટ સંચાલિત આ પ્લાન્ટમાં યોગ્ય વ્યવસ્થાપન થતું નથી અને કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે. તેઓએ આરોપ લગાવ્યો કે ઘણા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરાયા છે અને કેટલાકને ઈચ્છા વિરુદ્ધ બીજા વિભાગોમાં બદલી કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ જાહેર કર્યું છે કે તેમની મુખ્ય માંગ છે કે તેમને ફરીથી કાયમી કર્મચારી તરીકે લેવામાં આવે અને કામદારો સામે થઈ રહેલા શોષણને તાત્કાલિક બંધ કરવામાં આવે. કર્મચારીઓએ જણાવ્યું કે જો તંત્ર તેમનો અવાજ નહીં સાંભળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. સાંધી ઇન્ડસ્ટ્રીઝના સંચાલન તરફથી હજી સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.